વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા જિલ્લાની મંજુસર જીઆઈડીસીમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ગત રાત્રિના સમયે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। સાવલી તેમજ મંજુસર જીઆઈડીસીના 4 જેટલા ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં કેબી પ્લાસ્ટિક નામક ફેક્ટરી આવેલી છે, જ્યાં પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્રોસેસિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે। ગત રાત્રિના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં અચાનક આગ લાગવા પામી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને થતાં તાબડતોબ 4 જેટલા ફાયર ફાઇટર વાહનો સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે મંજુસર જીઆઈડીસીમાં જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી, જેના કારણે આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે। 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। જોકે ત્યાં સુધી સમગ્ર કંપનીનો શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો।